અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે સક્ષમ કિશોરી પુસ્તકના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સભાને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે શિક્ષકોમાં પૂરતું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. વર્તમાન સમયમાં બાળકો સાથે કોમળતાથી વર્તીને તેમનામાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરવું એ સમયની માંગ છે. સભામાં મોટી સંખ્યામાં હાજર કિશોરીઓને પ્રોત્સાહિત કરતા રાજ્યપાલે પોતાના શિક્ષક કાળના સંસ્મરણો પણ રજૂ કર્યા હતા. કિશોરીઓ, માતા પિતા, શિક્ષકો અને સમાજના જવાબદાર નાગરિકોને માર્ગદર્શન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય તેમજ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગોહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમરેલીના શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રમુખ કનુભાઈ કરકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કિશોરીઓને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાના પ્રયાસને વાલીઓ અને લાભાર્થીઓ દ્વારા ઉષ્માભેર આવકારવામાં આવ્યો છે. આ પુસ્તક મારફતે શિક્ષણની સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 25/8/2026 રોજે અમારી સનાતન ઇન્ટરનેશનલ એકેડમીમાં ગુજરાત રાજ્યના આદરણીય મહિમ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. એક બુકના વિમોચન જે વિદ્યાભારતી પરિવારને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના ઉપક્રમેનો જે બુકનું વિમોચન થયું, સક્ષમ કિશોરી, જે આયુ વર્ષમાં જે 14 થી 18ના આયુમાં જે કિશોરીઓને જે પરિસ્થિતિ, મેન્ટલ અને ફિઝિકલી જે પરિસ્થિતિ એમને આગળ લાઈફમાં જે જઈ રહ્યા હોય એનો માર્ગદર્શન હેઠળ આચાર્ય ગવર્નર સાહેબે લોકોને માર્ગદર્શન આપ્યું, છોકરીઓને બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમના મંતવ્યમાં કેવી રીતના આપણે છોકરા કે છોકરીઓ એમના પરિવાર કે એમને માતા પિતા સાથે ફ્રેન્ડલી રહેવું, એમને કોઈ પણ જાતની કે બીક વગર કે તમે કોઈ ભૂલ કરો તો તમારા ફાધર કે તમારા મધર જેની સાથે તમે પરિવારમાં બહુ ફ્રેન્ડલી રહો અને તમે ભૂલ સ્વીકાર કરો, એનાથી તમારી જીવનની બધી જ કઠિનાઈ છે એ બધું પૂરું થઈ જશે. એવું ઘણા માર્ગદર્શન આપ્યું અને આ પ્રોગ્રામ આજનું આ પ્રકારનું પૂરું થયું. આભાર. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે મેં. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતાં સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બળ બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અઢળ લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર.